વેણ ને વધાવો તો આવો, ઘઉં હોય તો વધારે આવું, ઓછાય આવું. પણ દેવજી તને એક નોટ મેં આલી આમ કરી, આ લક્ષ્મી વર્ષા કરી એમાંથી. એમાં પાછળના 4 વોકડાનો સરવાળો કર અને વેણ કે, તો પાછળના 4 વોકડાનો સરવાળો થાય, વેણ થાય. અને એ વેણનો સરવાળો કરો એટલે 18 થાય. તો જેને લક્ષ્મી વર્ષા કરી હ એ મારા ચહેરના ચોપડા લખાઈ છે. જેને જે માગ્યું હ એ તમારા ભાગ્યમાં હશે કે નહીં હોય, પણ આ મારા હાથ હજારો હાથ હાર્યા છે. અને 1000 હાથે કરેલું કરમ રામના દરબારમાં જઈ અને જગતમાં હોળી આવી છે. મારા સેવકના ઘેર સદાય દિવાળી જ રહે અને ધૂળેટીના રંગ કાયમ ઉડે જ જાવ. એટલે આ વેળાએ હું વાતલા ધૂણતી હોઉં, હું રબારીની ચહેર ધૂણતી હોઉં, તો વેણને વધાવો તો આવો યાર. ગુજરાતી પિક્ચર નવું રિલીઝ થઈ રહ્યું છે. પિક્ચરનું નામ હું એકલો રબારી. એના હીરો, નિર્માતા અને પ્રોડ્યુસર પોતે ચેહરમાના દરબારમાં આશીર્વાદ લેવા માટે આવ્યા છે. અને દરબાર નામ કેવી રીતના પડ્યું મને ખબર નથી, પણ મારા મગજ પ્રમાણે મેં સેટ કર્યું કે સૌથી પહેલા જો કોઈના જોડે માતાઓ અને દેવ હતા તો એ દરબારો જોડે હતા. એ દેવના હતા એટલે દરબાર, અને જ્યાં દેવ હોય દરબાર ભરાય. એ દરબાર એ દાડો રબારી અને દરબાર પહેલાથી ભાઈ તરીકે જોડે ચાલતા આવ્યા છે. અને હંમેશા જાણા જાણા લોહીની જરૂર પડી હ ત્યારે રબારી અને દરબારે લોહી વેડ્યું હો. ગૌ હત્યા માટે, બેન દીકરીઓની આબરૂ માટે, સમાજના દૂષણો દૂર કરવા માટે. આ બે સમાજ બીજા નહીં એવું નહીં, પણ આ બે સમાજે લોહી રેડ્યું હ. અને ઇતિહાસ આજે ગવાય હ. એ ઇતિહાસ લોકો ભૂલી ના જાય એના માટે મારા ગોપાલભાઈ રબારીએ હું એકલો રબારી પિક્ચરનું આયોજન કર્યું કે આવું પિક્ચર આપણે બનાવીએ. ભારતીય સંસ્કૃતિ એમાંય આપણી ગામડાનું કલ્ચર, ગામડાની સંસ્કૃતિ લોકો ભૂલી ના જાય. અને ગાય માતા શું છે અને એના માટે કેટલા લોકો ખપી ગયા, તો એમાં ગોગા મહારાજની શરૂઆત થાય. જે ગોગા મહારાજ હતા એ દરબાર હતા, એ પણ ક્ષત્રિય હતા. એમને પણ ગાય માટે પોતાનું જીવન ઉમી દીધું. હવે આજની તારીખમાં આ ભાઈ પણ પૈસા તો 2 નંબરની વાત છે. પૈસા તો બહુ દેખાય, અમને भी દેખાય, ઇનને भी દેખાય. પૈસો જરૂરી નહીં, તમે દેખાવા જાઓ પછી પૈસો હોવો જુઓ. એટલે એ ઉદાહરણ આલવા માટે ગુજરાતમાં 6ઠ્ઠી તારીખે 3જા મહિનાની આ પિક્ચર થિયેટરમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. એટલે આ પિક્ચર એકવાર અવશ્ય નિહાળજો. અને આ ટીમ આખી જેને પિક્ચરમાં નાના મોટા રોલ કર્યા હોય, જેને સહકાર આપ્યો હોય, એ બધાને મારા ચહેરના આશીર્વાદ. અને સફળતા મળશે. ગુજરાતની અંદર સારો એવો વેપાર થશે એવું ભૂપેન્દ્ર પટેલના રાજમાં મારા ચહેરના આશીર્વાદ. અને દરબાર અને રબારી કાયમ કોકના માટે જ મારી મટ્યા છે. એટલે એ ઇતિહાસ જગા નહીં ભૂલાય. એ મૂકવા માટે 17 વખત જન્મ લેવો પડે. એટલે ઘણી રિક્ષાઓ પાછળ લખેલું હોય ઇતિહાસ મત પૂછો. આ વગર લખે કહીએ હે કે ઇતિહાસ રજૂ કરવો. એટલે ભારતીય સંસ્કૃતિ ભૂલી ના જવાય. એક ગામમાં શ્રી ડુહાબાને શહેરમાં લાવવામાં આવ્યા.
છોકરા ભણેલા હતા એટલે ગામમાંથી શહેરમાં આવ્યા, સેવાભાવી સંતાનો હતા. એટલે દીકરા એવું કીધું, પપ્પા અમે તમારી સેવા કરીશું પણ શહેરમાં હેડો. એટલે શહેરમાં આવ્યા. દીકરાને કુદરતી નોકરી જવાનું થયું. એ દીકરાએ પોતાના ઘેરથીને કીધું કે પપ્પાની સેવા કરે કે તમે ટેન્શન ના લેવો. સંસ્કારી બાઈ હતી. સવારમાં દાદા ઉઠ્યા, એમને દાંતણ કર્યું, ચા પાણી કર્યા, નાસ્તો કર્યો, થોડી વાર બેઠ્યા. દાદા બોલ્યા કે વહુ બેટા આપણે બેને બહુ વાતો કરી, હવે હું ખંખોર્યું ખાઈ લઉં. હવે વહુને આ ખંખોરિયા શબ્દની ખબર નથી. એટલે વહુ હતી એક્ટિવાની કીક મારી સીધી મીઠાઈ વાળાની દુકાને કે 1 કિલો ખંખોરિયું આલો. એટલે દુકાન વાળો હોશિયાર હતો કે ભાઈ આ મીઠાઈ આપણે બનાવતા નથી. પણ શું થયું કે ગામડાથી દાદા આવ્યા હે, નાસ્તો કર્યો, બેઠ્યા, વાતો કરી, પછી એવું બોલ્યા કે ખંખોરિયું ખાઈ લઉં. હવે કે મને બનાવતા આવડતું નહીં. દુકાન વાળું કે ઘેર જઈને ગેસ ચાલુ કરજે, તપેલામાં પાણી મૂકજે, પાણી ગરમ થાય એટલે ડોલમાં કાઢજે અને બાથરૂમ મૂકજે, દાદાને કહેજે એટલે ખંખોરિયું ખાઈ લે. એટલે સંસ્કૃતિ ભૂલી ના જવાય. એ ઉદાહરણ મેં મારી ભાષામાં આલ્યું અને ગોપાલભાઈ એમની ભાષામાં આલશે. અને આપ સૌ આ પિક્ચરને સ્વીકારો અને એમાંથી જે સારું હોય એ લ્યો. અને બધા ભેગા થઈને ગોપાલભાઈને આશીર્વાદ આલો કે આખી એમની ટીમને સફળતા મળે અને બીજું કંઈક નવું સારું પિક્ચર રજૂ થાય. એ મારો એકલો રમારી. બીજા નંબરમાં લેડીઝ તરીકે બજારમાં આવવું એ નાના ખેલ નહીં યાર. કારણ કે 100 કાગડો વચ્ચે એક હંસ આવે એવી વાત છે. કાગડા ના ફાવવા દે યાર. તો આ બેન અને એમના હસબન્ડ બંને પતિ પત્ની પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તરીકેનું કામ કરે છે. કેટલી ફિલ્મો બનાવી બેન? 884. એ ફિલ્મ એમને પોતે બનાવી અને લોકોના મારી રજૂ કરી. તો એમને પણ હું ચહેરા આશીર્વાદ આપું છું કે હવે એમનું એક નવું પિક્ચર આવી રહ્યું છે, કૂકા. કૂકા પૈસા. કેટલા કૂકા છે એ ગુજરાતી શબ્દ હોય યાર, એટલે ભૂલી ના જવાય. કૂકા કાઢી નાખશે ભૂક્કા. એ ના હોય તો ભૂક્કા નીકળી જાય યાર. કૂકા है तो जहां भी जाओ हुक्का मिलेगा, चाय पानी मिलेगा. કૂકા ના હોય તો કોઈ ના બોલા હોય યાર. તો આશીર્વાદ તમને તમારા કાર્યમાં સફળતા મળે એવા મારા ચેહર મેરડી ગોગાના આશીર્વાદ. એ મારો એકલો રમારી પડે લાખ ઉપર ભારી. કરે ચેહર જો હુકમ જો કરે સિંહની સવારી. મારો એકલો રમારી પડે લાખ ઉપર ભારી. કરે ગોગો